વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 2.5 ની વાત કરી. ઉદાહરણ 2.5 જે છે ને એ આઈએમપી અને ખાસ પૂછાતું વારે ઘડીએ પૂછાતું જે છે એ ઉદાહરણ છે. બરાબર, તો અહીંયા જો -9 સેન્ટીમીટર 00 એવા જે છે તમને યામ આપ્યા છે અને 900 સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારો, એ બે વિદ્યુત ભારો અનુક્રમે Q1 7 માઇક્રોકુલમ અને Q2 -2 માઇક્રોકુલમના તંત્રની બાહ્ય ક્ષેત્ર વિના સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. બરાબર છે, મતલબ પહેલા કોઈ વિદ્યુત ક્ષેત્ર છે નહીં, ખાલી તમે Q1 Q2 ને જે છે એ આપેલ બિંદુઓ પર ગોઠવી રહ્યા છો. તો અહીંયા સોલ્યુશનમાં જોતા જઈએ કે સૌથી પહેલા જે છે એ બે વિદ્યુત ભારો જે છે એ બે વિદ્યુત ભારો અહીંયાથી અનુક્રમે આપેલા બિંદુઓ જે છે એ અનુક્રમે -900 સેન્ટીમીટર અને +900 સેન્ટીમીટર પર છે. મતલબ ઉગમ બિંદુથી Q1 વિદ્યુત ભાર, ઉગમ બિંદુથી Q1 વિદ્યુત ભાર અને Q2 વિદ્યુત ભારના અંતર અનુક્રમે R1 અને R2 હોય. તો આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જેને આપણે શું કહીએ છીએ R12 કહીએ. શું કહીએ છીએ? R12. એ R12 એટલે બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર મળશે. તો સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો છે બાહ્ય ક્ષેત્ર વિના સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. બરાબર, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે ના હોય તો તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા, અરે બે વિદ્યુત ભારો માટે તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા U12 કે Q1 Q2 બાય R, એટલે R12 અહીંયા અંતર થઈ જશે. ચલો કિંમતો મૂકતા જઈએ. કિંમતો મૂકતા જાવ, અહીંયા થશે 9 ગુણ્યા 10⁹ Q1 Q2 જે છે એ અનુક્રમે જ્યારે પણ વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણીએ તો Q1 Q2 ના મૂલ્યો નહીં લેવાના. બરાબર, જે વિદ્યુત ભારો આપ્યા છે એ એકચ્યુઅલ કિંમત લેવાની. તો 7 ગુણ્યા 10⁻6 ગુણ્યા -2 ગુણ્યા 10⁻6 ના છેદમાં શું થશે R12. તો ભાઈ R12 એટલે શું? ભાઈ R12 જે છે કેટલા સેન્ટીમીટર છે? 18 સેન્ટીમીટર થાય. જુઓ અહીંયાથી આટલું 9, આટલું પણ 9, તો 9 + 9 R12 એટલે Q1 Q2 વચ્ચેનું અંતર જે છે એ 18 સેન્ટીમીટર. તો આ થઈ જશે 18 ગુણ્યા 10⁻2. બરાબર છે. ચલો તો ગણતરી કરતા અહીંયા મળશે જો 9 દુ 18, 18 કેન્સલ થશે. 7 ના ભાગમાં જે ઘાત વધે એ ઘાતની ગણતરી કરતા જવાબ તને મળશે માઇનસ, અહીંયા ઘાત ગણી નાખો તો તમને થઈ જશે 11. જો 9 ની આ થઈ જશે -2 ઉપર 11, 11 જે છે 12, -1 અને જે ઘાત તમે ગણશો 10⁻1 સાથે જવાબ આવશે -0.7 જૂલ. તો U12 નો જે જવાબ છે એ તમને મળશે -0.7 જૂલ. આ થયો પહેલા પ્રશ્નનો જવાબ. હવે બીજો પ્રશ્ન જોતા જઈએ. બીજો પ્રશ્ન જે છે એવું કીધું છે આ બે વિદ્યુત ભારોને અનંત અંતર સુધી જુદા કરવા માટે કેટલું કાર્ય જરૂરી છે? તો સૌથી પહેલા બંને વિદ્યુત ભારોને અનંત અંતરે લઈ જવા છે. આ જે તંત્ર છે એ તંત્રને હંમેશા આપણે જે છે એક તંત્રની વાત કરી તો તંત્રની વિદ્યુત સ્થિતિગત શોધી છે આપણે. તો અહીંયા લખીશું જો બી માં કે હંમેશા જે કાર્ય કરો છો એ કાર્ય વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય. બરાબર, હવે આ જે કાર્ય જે છે એ અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા, ફાઇનલ માઇનસ ઇનિશિયલ, મતલબ અંતિમ પ્રારંભિક નો જે તફાવત છે
એ તફાવતના સ્વરૂપે સ્થિતિ ઉર્જા મળે. પણ અંતિમ બિંદુ હવે કયું હશે? તો મારે અનંત અંતરે લઈ જાવ, એવું રકમમાં કીધું, હું નથી કહેતો. અહીંયા અનંત અંતરે લઈ જવા માટે જે છે કાર્ય કેટલું હશે? તો અંતિમ બિંદુ ઇન્ફાઇનાઇટ હશે, અનંત હશે. અને શરૂઆત જે છે એ શરૂઆતની સ્થિતિ ઉર્જા એટલે R1 R2 અંતરે બે વિદ્યુત ભારોને આપણે આ રીતે મૂક્યા હતા. એ બે વિદ્યુત ભારોને મૂક્યા પછી જે સ્થિતિ ઉર્જા હતી એ U12. તો અનંત અંતરે ભાઈ સ્થિતિ ઉર્જા શું હશે? અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય હોય અને સ્થિતિમાન પણ શૂન્ય હોય. અને U12 આપણને ખબર છે કેટલા છે? -0.7 જૂલ છે. કેટલા છે? -0.7 જૂલ. તો જે કાર્ય મળશે એ કાર્ય અહીંયા શૂન્ય -0.7 જૂલ. તો જે કાર્ય મળશે એ મળશે +0.7 જૂલ. કેટલું કાર્ય મળશે? +0.7 જૂલ જેટલું કાર્ય મળે. બરાબર. તો W બરાબર જે કાર્ય મળશે એ +0.7 જૂલ જેટલું હોય. એટલે સ્થિતિ ઉર્જા જેટલી હતી -0.7 જૂલ. અને હવે જે કાર્ય કરવું પડશે એ કાર્ય તમારે આપવું પડે એ બાહ્ય બળ વડે થતું કાર્ય +0.7 જૂલ જેટલું કાર્ય આપશો તો આ બંને વિદ્યુત ભારો પોતાની આ સ્થાન મતલબ પોતાનું આ સ્થાન છોડીને પોતાની આ જગ્યા છોડીને અનંત અંતરે પહોંચી જશે, એવું કહેવાય. ચલો તો ક્લિયર છે ભાઈ? બી સુધી ક્લિયર છે. હવે આગળ જોઈએ સી. જે ખેલ છે આ સી માં જ છે. બરાબર. તો હવે જોતા જાઓ. હવે શું કીધું છે? પ્રશ્ન વાંચીશું બે વખત તો વધારે ખ્યાલ આવશે. અહીંયા જોતા જઈએ. ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર A/R². એવું વિદ્યુત ક્ષેત્ર જે અંતર સાથે બદલાય છે A/R², જ્યાં A ની કિંમત ફિક્સ છે 9×10⁵ છે. બરાબર. E બરાબર A/R² દ્વારા આપવામાં આવે અથવા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આ વિદ્યુત ભારોને મૂકવામાં આવે. તો જો અહીંયા સૌથી પહેલા આપણું તંત્ર જે હતું ને કંઈક આ પ્રકાર, આપણું જે તંત્ર હતું એ તંત્ર આ પ્રકાર હતું. Q1 અને Q2 વિદ્યુત ભારો Q1 અને Q2 વિદ્યુત ભારો R1 અને R2 અંતરે ઉગમ બિંદુથી R1 અને R2 અંતરે, બરાબર, તમે જે છે એ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો. એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે આપણે લાગુ પાડીએ છીએ. અહીંયાથી આ રીતે એક વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ પાડીએ. બરાબર છે. એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? E બરાબર A/R². આ રીતે આ વિદ્યુત ક્ષેત્ર જે છે A/R² જે છે આપણે લાગુ પાડીએ છીએ. બરાબર છે. હવે પ્રશ્ન એ છે કે તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે? પહેલા અહીંયા પૂછ્યું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિના, તો આપણે ગણી નાખ્યું છે K Q1 Q2/R થી. બરાબર. હવે આ જે અંતર છે અહીંયા જોતા જજો, આ જે અંતર છે એ અંતર તો 18 સેન્ટીમીટર જ રહેવાનું. હવે શું થશે? જો કે શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર હશે. બરાબર. એટલે તમે Q1 વિદ્યુત ભારને જ્યારે અહીંયા આ બિંદુએ મૂકો છો, માની લો કે આ એ બિંદુ છે અને આ બી બિંદુ, Q1 વિદ્યુત ભારને તમે અનંત અંતરેથી લાવો છો અને અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને એ બિંદુએ મૂકો, તો એના માટે તમારે કાર્ય કરાવવું પડશે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર હશે તો W બરાબર FD QED કાર્ય શૂન્ય થાય નહીં. જો વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર ના હોત તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય એટલે કાર્ય શૂન્ય થાય. તો અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને તમે અહીંયા લાવો તો કાર્ય કરાવવું પડે. એ પછી અનંત અંતરથી બીજો વિદ્યુત ભાર છે એને તમે અહીંયા મૂકો તો કાર્ય કરાવવું પડે. કારણ કે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર છે અને Q1 વિદ્યુત ભાર પણ પોતાનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવશે. તો Q1 અને Q2 વિદ્યુત ભારને જે છે એ આપેલ વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કાર્ય કરવું પડે. એ ઉપરાંત બંને વિદ્યુત ભારો જો ગોઠવાઈ જાય
मतलब उगम बिंदु थी R1 અને R2 અંદર ગોઠવાઈ જાય તો એ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ જે છે ગોઠવવા માટે તમે કંઈક કાર્ય કર્યું એ કાર્ય પણ ગણવું પડે એટલે અહીંયા જે છે કાર્ય ગણવું હોય તો તંત્રની સ્થિતિ ઉર્જા જે છે ત્રણ પ્રકારે છે જોતા જાઓ અહીંયા સૌથી પહેલા કે વિદ્યુત સ્થિતિમાન જે છે અહીંયા સમજાવીએ ધ્યાન આપજો વિદ્યુત સ્થિતિમાન V બરાબર થશે W/Q આ આપણને ખબર છે બરાબર ધારો કે કાર્ય શોધવું હોય તો તમે શું કરો છો એ કાર્ય બરાબર V into Q કરી વાસ્તવમાં જે છે અહીંયા ડેલ્ટા V લખાશે વાસ્તવમાં અહીંયા ડેલ્ટા V પણ અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લઈએ છીએ એટલે ઇન્ફાઇનાઇટ થી એ આવો તો આપણા માટે અહીંયા જો W બરાબર Q into ડેલ્ટા V અનંત અંતરે આપેલ બિંદુ માટે તમે સ્થિતિમાન શૂન્ય હોય એટલે આપણે આને લખી શકીએ Q into V એ જ મારી સ્થિતિ ઉર્જા થાય બરાબર ડેલ્ટા V લઈએ પણ ઇન્ફાઇનાઇટ થી જો તમે એ આવો તો તમે લખો VA minus V ઇન્ફાઇનાઇટ બરાબર પણ V ઇન્ફાઇનાઇટ તો શૂન્ય થાય તો તમને ખાલી VA જ મળે એટલા માટે આપણે Q into V લખી દે વાસ્તવમાં સૂત્ર તો Q into ડેલ્ટા V છે જે તે બિંદુએ સાપેક્ષ સ્થિતિમાન જે છે એની ગણતરી થાય બરાબર તો આ વાત થઈ કે વિદ્યુત સ્થિતિ ઉર્જા QV જેટલી થાય કેટલી થાય QV જેટલી થાય હવે રહી વાત વિદ્યુત ક્ષેત્ર જે છે તો A/R² થી બદલાય છે V બરાબર ED એ સૂત્ર આપણને ખબર છે V બરાબર ER અને V બરાબર ER લખો એટલે આ થઈ જશે E એટલે A/R² into R એટલે આ થઈ જશે A/R બરાબર હવે તંત્રની અહીંયા જોતા જજો તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા આ મુદ્દો ખાસ અગત્યનો છે તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર U તંત્ર બરાબર શું લખાશે જો Q1 વિદ્યુત ભારને એ બિંદુએ લાવવા માટેનું કાર્ય Q1 વિદ્યુત ભારને એ બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય પ્લસ Q2 વિદ્યુત ભારને બી બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય પ્લસ Q1 અને Q2 વિદ્યુત ભાર એકવાર ગોઠવાઈ જાય પછી Q1 અને Q2 વિદ્યુત ભારોની પારસ્પરિક આંતરક્રિયાથી મળતું કાર્ય અથવા આંતરક્રિયાથી મળતી વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર તો તંત્ર માટે જે છે એ તંત્ર માટે તમે આ રીતે વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણી શકો જો સમજી લો પહેલા Q1 વિદ્યુત ભારને એ બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય Q2 વિદ્યુત ભારને બી બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય એટલે Q1 Q2 પહેલા અહીંયા ગોઠવાઈ રહેશે અહીંયા અને અહીંયા ગોઠવાઈ રહેશે હવે Q1 Q2 પોતે જે છે એક તંત્ર બનાવશે અને એ વિદ્યુત ભારોની પારસ્પરિક આંતરક્રિયાથી મળતી વિદ્યુત સ્થિતિ ઉર્જા એ પણ ગણવી પડે વિદ્યુત ભારોની પારસ્પરિક આંતરક્રિયાથી જે વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે એ પણ તમારે ગણવી પડે તો ટોટલ જે તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા મળશે એ આ રીતે લખાય જો કાર્ય જે છે એ Q into V જેટલું હોય મેં આ કહી દીધું Q into V વિદ્યુત ભાર લાવીએ છે Q1 અને વિદ્યુત સ્થિતિમાન જે છે એ R1 અંતરે બનશે તો V of R1 into Q1 પ્લસ બીજા માટે અહીંયા Q2 વિદ્યુત ભાર માટે V of R2 into લખાશે Q2 બરાબર પ્લસ U12 આ ત્રણે નો સરવાળો એટલે તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે તો V of R1 એટલે શું જોતા જજો અહીંયા V of R1 એટલે આપણે લખીએ અહીંયાથી જો V of R એટલે આ જે છે V of R A/R થી અપાય
બરાબર જો e into r, b of r a by r થી અપાય તો b of r1 એટલે લખાય a by r1 into q1, આ લખાશે a by r2 into q2 plus u12. ચાલો તો હું એ બહાર લઈ લઉં, એ બહાર લઈ લઉં અહીંયાથી, બરાબર. r1 r2 જે છે એ પણ સમાન છે, જુઓ અહીંયા જે છે એ 9 સેન્ટીમીટર ને આ પણ 9 સેન્ટીમીટર, તો અહીંયા ઇન શોર્ટ આવું લખાશે 9 ગુણ્યા 10 ની 5, જો રકમમાં એ આપેલો છે, ના છેદમાં r1 r2 બરાબર r કહી દઈએ સમાન છે 9 સેન્ટીમીટર, એટલે હું લખીશ 0.09. અહીંયા કૌંસમાં વચ્ચે q1 વિદ્યુતભાર. ચલો q1 વિદ્યુતભાર કેટલો છે, તો કે q1 વિદ્યુતભાર જે છે એ આપણને 7 માઇક્રોકુલમ, એટલે લખાશે 7 ગુણ્યા 10 ની -6 ઘાત માઇનસ કેટલા થશે જો અહીંયા 2 ગુણ્યા 10 ની -6 ઘાત બરાબર. u12 આપણને આગળ મળી હતી -0.7 જૂલ, કેટલા મળે -0.7 જૂલ, બરાબર. તો અહીંયા સાદુરૂપ આપતા જાઓ, આ 7 - 2 એટલે કેટલા બચે 5 ગુણ્યા 0.09 એટલે લખાય 9/100 લખાય, 100 ઉપર આવે તો 10 ની 7 થઈ જશે, કેટલા થઈ જશે 10 ની 7 થશે, અને આ થઈ જશે 10 ની 7 ગુણ્યા આ થઈ જશે 5 ગુણ્યા 10 ની -6 માઇનસ 0.7 જૂલ, સાદુરૂપ આપો એટલે આ થઈ જશે 50, બરાબર. 10 ની 7 માઇનસ 10 ની 6 એટલે કેટલા થઈ જશે 50, અને 50 માઇનસ 0.7 જૂલ એટલે જવાબ મળે 49.3 જૂલ. તો ખાસ કરીને આ જે સી છે, સી વિભાગમાં જે દાખલો પૂછ્યો છે પેટા પ્રશ્ન કહી દઈએ તો એ સી જે છે એ ખાસ અગત્યનો આ દાખલો 4 માર્ક્સમાં પૂછાય, જે આઈએમપી